નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. સમગ્ર દેશ અને દુનિયામાં દર વર્ષે 28 જુલાઈના રોજ વિશ્વ હેપેટાઇટિસ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. લીવર સાથે સંકળાયેલી આ ગંભીર અને જીવલેણ બીમારી પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી નર્મદા જિલ્લાના તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે ખાસ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ હેપેટાઇટિસ ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કે કુમાર અને ડોક્ટર હર્ષ સહિતના નિષ્ણાંત તબીબો, હોસ્પિટલનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સંબોધતા તાલુકા હેલ્થ ઓફિસરે હેપેટાઇટિસના વાયરસને કારણે લીવરને થતી સમસ્યાઓ અને ઉપાય અંગે વિગતવાર માહિતી આપી હતી. સરકારી હોસ્પિટલના જાગૃતિ અભિયાનથી ગ્રામીણ વિસ્તારના નાગરિકોને લીવરના ગંભીર રોગો સામે સમયસર કાળજી લેવાનો મોટો સંદેશ મળ્યો છે. આજરોજ અમારે ત્યાં હેપેટાઇટિસ બીની અવેરનેસને લીધે આજે કેમ્પ રાખવામાં આવેલ છે અને પ્રોગ્રામ ગોઠવવામાં આવે છે. હેપેટાઇટિસ વીક જે અત્યારે 21 જુલાઈથી 28 જુલાઈ સુધી મનાવવામાં આવે છે. હેપેટાઇટિસના લક્ષણોમાં શું હોય છે? તો પીળીઓ થવો, પેટમાં દુખાવો થવો, આ બધા એના નોર્મલ લક્ષણો છે કે જે સામાન્ય રીતે લોકો ઇગ્નોર કરતા હોય છે અને પછી ભવિષ્યમાં લીવર ફેલિયર જેવી બીમારી સાથે ઉપસ્થિત થતા હોય છે. હેપેટાઇટિસ બી એક એવો રોગ છે જેનો અત્યારે પ્રિવેન્ટેબલ છે, ઇલાજ એનો શક્ય છે. એનું પ્રોપર નિદાન કરવામાં આવે, રેગ્યુલરલી ચેકઅપ કરવામાં આવે અને દવા કરવામાં આવે તો એનું ઇલાજ શક્ય છે. અને હા, એની વેક્સિન પણ શક્ય છે. જે અત્યારે નાના જે જન્મજાત સાથે વેક્સિન આપવામાં આવે છે, એના પછી હેલ્થકેર વર્કર્સમાં બી વેક્સિન આપવામાં આવે છે. એટલે ઇન્સોન આ પ્રિવેન્ટેબલ વસ્તુ છે જેનો ઇલાજ શક્ય છે અને પ્રિવેન્ટ પણ કરી શકાય છે. તો આની જાગૃતતા માટે આજરોજ કેમ્પ રાખવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, તિલકવાડા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.